નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો ઝુકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહીએ। જી હા, ઈરાને આ કરી બતાવ્યું છે। મહાસત્તા અમેરિકા કે જેનો દુનિયામાં ભોકાલ છે, જે કહે છે કે અમારી એક એવી આર્મી કે જે દુનિયા જેનાથી ફફડે છે, અમે આકાશ પર રાજ કરીએ છીએ। એ જગત જમાદાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક તરફી સીઝ ફાયરની જાહેરાત કરી ચૂક્યા છે। જી હા, મિડલ ઈસ્ટનું આ યુદ્ધ કે જે શરૂ કર્યું હતું અમેરિકા ઇઝરાયેલે, પણ હવે એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા છે ઇઝરાયેલ અને ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા। ગઈકાલે મેં તમને કહ્યું હતું, જે તમે રોજ એનાલિસિસ ફોલો કરો છો, કે બુધવારનો દિવસ ખૂબ જ મહત્વનો છે અને ટ્રમ્પ પહેલાથી કહી ચૂક્યા હતા કે જો કોઈ ડીલ નહીં થાય તો અમે ઈરાન પર બોમ્બમારો કરીશું, બ્રિજ તોડી નાખીશું, પરમાણુ પ્લાન્ટ તોડી નાખીશું, ત્યાં બ્લેકઆઉટ થઈ જશે। પણ એવું કશું જ ન થયું। ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે સીઝ ફાયર હવે આગળ વધારવાની કોઈ અહીંયા જરૂરિયાત છે જ નહીં, અમે તો કાં તો ડીલ થશે કાં તો પછી અમે એટેક કરીશું, બેમાંથી કશું જ ન થયું। ફરી એકવાર ડોનાલ્ડ ટ્રમ્પ સોશિયલ મીડિયા પર આવ્યા અને સીઝ ફાયરની જાહેરાત કરી છે। અને આ વખતનું સીઝ ફાયર ડોનાલ્ડ ટ્રમ્પને પણ ખબર છે કે દર વખતે મારી મજાક ઉડે છે, ક્યારેક 2 દિવસના સીઝ ફાયરની જાહેરાત કરે। સીઝ ફાયર એટલે કે યુદ્ધ વિરામ, કોઈ એટેક નહીં થાય, ક્યારેક અઠવાડિયાની કરે, ક્યારેક 10 દિવસની કરે, ક્યારેક 15 દિવસની કરે, પણ હવે ટ્રમ્પે કહ્યું છે કે કોઈ ટાઈમ લિમિટ નહીં, અનલિમિટેડ સીઝ ફાયર। એક તરફી તેમણે જે સીઝ ફાયરની જાહેરાત કરી છે કે જ્યાં સુધી અમારા વચ્ચે કોઈ વાટાઘાટ સંપૂર્ણ ન થઈ જાય, એક નેગોશિએશન ટેબલ પર આવવા માટે એક ફ્રેમવર્ક તૈયાર ન થઈ જાય, ત્યાં સુધી સીઝ ફાયર એટલે કે કોઈ આમાં લિમિટેશન નથી, કોઈ ટાઈમલાઈન નથી કે ભાઈ આટલી તારીખ સુધી એટેક નહીં થાય। ટ્રમ્પે કહ્યું કે જ્યાં સુધી, એટલે માની લો ઈરાન 10 વર્ષ સુધી પણ કોઈ ફાઇલ તૈયાર ન કરે ત્યાં સુધી અમેરિકા હુમલો નહીં કરે, એવી જાહેરાત ટ્રમ્પ તરફથી કહેવામાં આવી છે। આખરે આવું કેમ ટ્રમ્પે કરવું પડ્યું એ વિશે વાત કરીશું। ઈરાને આખરે એવી તો કઈ સ્ટ્રેટેજી અપનાવી જેના કારણે ટ્રમ્પ આ સીઝ ફાયર માટે આગળ અત્યારે આવ્યા છે, પણ અહીંયાથી વાત અટકતી નથી। આ વખતે છેલ્લા 40 થી 50 દિવસમાં અમેરિકાની જોરદાર ફજીતી તો થઈ છે, ઘણા બધા ખોટા નિર્ણય ટ્રમ્પે લીધા, પણ હવે લાગી રહ્યું છે કે ટ્રમ્પ આ બધામાંથી બોધપાઠ લઈ રહ્યા છે। ટ્રમ્પે જે નવી રણનીતિ અપનાવી છે ઈરાનને ઘેરવા માટે, એમાં થોડી સફળતા એમને ચોક્કસથી મળી રહી છે। એવી કઈ રણનીતિ છે ડોનાલ્ડ ટ્રમ્પની, એ વિશે પણ વાત કરીશું। બીજી સૌથી મહત્વની બાબત એ કે હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈ તનાતની જોરદાર મચી છે। એક બાજુ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઈરાને તો બ્લોક કર્યું જ છે, હવે એની સાથે સાથે અમેરિકાએ પણ ત્યાં બ્લોકેડ લગાવ્યું છે અને બ્લોકેડને લઈને જ માથાકૂટ થવાની છે એ વાત નક્કી છે। યુરોપના દેશો પણ એના માટે આગળ આવી રહ્યા છે। બંને વચ્ચે જોરદાર ઘમાસાણ ચાલી રહ્યું છે। આખરે એ વિશે શરૂઆત કરીએ કે આખરે ગઈકાલે રાત્રે શું થયું, તો શું થયું, સીઝ ફાયરની વાત આવી અને હવે આવનારા દિવસોનું તેનું ભવિષ્ય શું રહેશે, શું આ યુદ્ધ હવે શાંત થવા જઈ રહ્યું છે સંપૂર્ણ, કે પછી પડદા પાછળ કોઈ નવી જ કહાની લખવામાં આવી રહી છે। સૌપ્રથમ આપણે ડોનાલ્ડ ટ્રમ્પના એ સીઝ ફાયર વાળા એલાન વિશે આપણે જણાવી દઈએ। ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પ એમણે ભારતીય સમય અનુસાર લગભગ 2 વાગ્યા આસપાસ એમણે આ ટ્વીટ કર્યું હતું અને મને લાગે છે કે આ ટ્રમ્પ તરફથી ટ્વીટ નહીં કરવામાં આવ્યું, કોઈ એમના અધિકારી કર્યું છે, કારણ કે ખૂબ સારી ભાષામાં લખવામાં આવ્યું છે, સ્ટેટમેન્ટ ઓફ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ। અને શું કહી રહ્યા છે, ડાયરેક્ટ તો એવું કહી ના શકે કે ભાઈ અમે સીઝ ફાયર કરવું પડી રહ્યું છે અમારે। ટ્રમ્પ એમાં જણાવે છે, બેઝડ ઓન ધ ફેક્ટ ધેટ ધ ગવર્મેન્ટ ઓફ ઈરાન ઇઝ સિરિયસલી ફ્રેક્ચર્ડ। ટ્રમ્પ કહી રહ્યા છે કે ઈરાનની જે ગવર્મેન્ટ છે, પહેલી અહીંયા સફળતા હતો કે હમણાં સુધી તો રિઝિમ કહેતા હતા, હવે એમણે ગવર્મેન્ટ ઓફ ઈરાન કહેવાનું ફરી ચાલુ કર્યું। એ કહી રહ્યા છે કે ઈરાનની સત્તા અત્યારે ફ્રેક્ચર્ડ છે, ત્યાં લીડરશિપનો અત્યારે અભાવ છે। સાથે સાથે upon the request of Field Marshal Asim Munir and Prime Minister Shehbaz Sharif, એટલે ટ્રમ્પ કહી રહ્યા છે કે આસિમ મુનીર અને શાહબાઝ શરીફે મને અપીલ કરી, મને રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે હવે આ હુમલા અટકાવી દો, અને મને આ બંને અપીલ કરી કે હોલ્ડ અવર એટેક ઓન ધ કન્ટ્રી ઓફ ઈરાન until such time as their leaders and representatives can come up with the unfiled proposal। એટલે કે મને મુનીર અને શાહબાઝ શરીફે વિનંતી કરી કે સાહેબ અત્યારે તમે હુમલા ન કરશો, જ્યાં સુધી ઈરાન કોઈ એક ડીલ તૈયાર ના કરી દે ત્યાં સુધી તમે હુમલા અટકાવી દો, એટલા માટે મેં એમની રિક્વેસ્ટને માન્ય રાખી। I have therefore directed our military to continue the blockade and in all other respect remain ready and able and will therefore extend the ceasefire until such time as their proposal। ટ્રમ્પ કહી રહ્યા છે કે જ્યારે મને રિક્વેસ્ટ આવી, મારી મિલિટરીને મેં કીધું કે તમે બ્લોકેડ તો રાખજો, પણ સીઝ ફાયર રહેશે until such time as their proposal is submitted, એટલે જ્યાં સુધી
આ વાત ખૂબ જ મહત્વની છે. ટ્રમ્પ કહી રહ્યા છે કે જ્યાં સુધી ઈરાન કોઈ પ્રપોઝલ મૂકી ન દે ત્યાં સુધી સીઝ ફાયર રહેશે એન્ડ ડિસ્કશન્સ આર કન્ક્લુડેડ વન વે ઓર ધ અધર. એટલે ટ્રમ્પ કહી રહ્યા છે કે હવે પાલો જે ગોલ પોસ્ટ છે ઈરાન પાસે છે, ઈરાનને જે એક પ્રપોઝલ તૈયાર કરવાનું છે, જ્યાં સુધી ઈરાન પ્રપોઝલ નહીં આપે સીઝ ફાયર રહેશે. એટલે કે ટ્રમ્પે એમાંથી બહાર નીકળી ગયા કે ભાઈ દર વખતે શું આપણે દર 10 દિવસ થાય ને લોકો રાહ જોવે કે આજે સીઝ ફાયર પૂર્ણ થશે, ટ્રમ્પ શું કહેશે. કારણ કે 2 દિવસથી ટ્રમ્પ તો કહેતા જ હતા કે અમે બોમ્બ વર્ષા કરીશું, પણ અંતે તો એ સીઝ ફાયરની વાત પર આવી ગયા છે. હવે એ ઈરાનના પ્રપોઝલની રાહ જોઈ રહ્યા છે, પણ ઈરાને પહેલાથી પ્રપોઝલ મૂકેલું છે. એક તો એ કે પહેલા સંપૂર્ણપણે તમે બ્લોકેડ હટાવો, પછી જ અમે વાતચીતના ટેબલ પર આવીશું, પણ એ વાત અમેરિકા એટલે ટ્રમ્પ માનવા તૈયાર નથી. એક એ બાબત છે. સાથે સાથે જે અલગ અલગ શરતો છે કે યુરેનિયમ એનરિચમેન્ટની વાત હોય કે પછી એમની અલગ અલગ દેશોમાં રહેલી સંપત્તિ હોય એને અનફ્રીઝ કરવાની વાત હોય, ઘણા બધા મુદ્દાઓ છે એ પહેલાથી જ ડોનાલ્ડ ટ્રમ્પના ટેબલ પર છે. પણ કેમ કે ટ્રમ્પ હવે અહીંયાથી એક્ઝિટ મારવા લાગે છે, કારણ કે એમને ખબર છે કે કોઈ કાઇનેટિક એક્શન અત્યારે બેટલ ફિલ્ડ પર નહીં કરી શકીએ, એટલે આ ટેક્ટિક અત્યારે ટ્રમ્પ અપનાવી રહ્યા છે. ખેર, પણ જ્યારે સીઝ ફાયરની વાત આવે ત્યારે આપણે જોઈએ છીએ કે માર્કેટ એને પોઝિટિવ સેન્ટિમેન્ટ્સ તરીકે લીધો છે, પરંતુ આપણા દેશમાં સેન્સેક્સમાં એની અસર નેગેટિવ થોડી જોવા મળી. જેવું બજાર ખુલ્યું તમે જુઓ 756 પોઈન્ટનો કડાકો આવ્યો છે સેન્સેક્સમાં, અને બ્રેન્ડ આ તમે જુઓ અત્યારે સેન્સેક્સ 78,516 પર છે. આજના દિવસમાં 756 પોઈન્ટનો કડાકો આવી ગયો. ન માત્ર સેન્સેક્સ પરંતુ બ્રેન્ડ ક્રૂડ ઓઇલ ભાવ, એના પણ ભાવ નાટ્યાત્મક રીતે વધ્યા છે. ગઈકાલે $96 ભાવ હતો, વધુ $3 ભાવ વધ્યો છે. એટલે કે ટ્રમ્પના આ નિર્ણયની અસર આ માર્કેટ પર અત્યારે જોવા નથી મળી. હજુ પણ લોકો વિશ્વાસ નથી કરી રહ્યા કે કારણ કે આ ટ્રમ્પ છે એ ગમે તે કરી શકે છે, એટલા માટે જ માર્કેટ એમના પર વિશ્વાસ નથી કરી રહ્યું. હવે આપણે જણાવી દઈએ કે આખરે આ વોર ઝોન સિચ્યુએશન કઈ જગ્યાએ છે, ક્યાં શું થઈ રહ્યું છે. આ ઈરાન, અહીંયા છે સ્ટેટ ઓફ હોર્મુઝ, સાથે સાથે આ લેબેનોન અને ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે ભલે સીઝ ફાયરની વાત કહેવામાં આવી હોય, તમે જો આ બંને કન્ટ્રી, પણ છતાં પણ ત્યાં એટેક તો થઈ જ રહ્યા છે સીઝ ફાયરની વચ્ચે. હિઝબુલ્લા ઇઝરાયલ પર એટેક કરે છે, ઇઝરાયલ ત્યાં લેબેનોન પર એટેક કરે છે, ત્યાં સતત પ્રહાર થઈ રહ્યા છે. અને હવે જાણે કે ઈરાન અહીંયાથી જે સ્ટેટ ઓફ હોર્મુઝને જે બ્લોક કર્યું હતું, અમેરિકન નેવીએ હવે આખો વિસ્તાર અહીંયા બ્લોકેડ કરી નાખ્યો છે. એમનું કહેવું છે કે ઈરાનના પોર્ટ પરથી જેટલા પણ અહીંયાથી જહાજ નીકળે એને અમે અટકાવીશું, બાકી બધાને જવા દઈશું, પણ ઈરાનના જહાજ અહીંયાથી નહીં નીકળે. એટલે કે બે બ્લોકેડ લાગેલા છે. એટલે આ આખો જે વિસ્તાર છે એ તણાવ ભર્યો છે, ને એટલા માટે જ તનાતની બંને દેશ વચ્ચે છે. ઈરાન કહ્યું છે કે પહેલા બ્લોકેડ હટાવો, પછી આપણે આગળ વાત કરીશું. હવે આવે આગળ. ગઈકાલે જે જેડી વેન્સ જે ટ્રેન્ડિંગમાં રહ્યા હતા, તમે જો આ મિસ્ટર બીન કે જેમના એમનું મીમ્સ તમને વાયરલ છે કે મિસ્ટર બીન રાહ જોતા હોય છે અને પછી રાહ જોતા સૂઈ જાય છે, આવી જ પરિસ્થિતિ ગઈકાલે જેડી વેન્સની હતી. કારણ કે ઇસ્લામાબાદમાં ટોક થવાની હતી. ટ્રમ્પે પોતે કહ્યું હતું એમના અમેરિકાના પત્રકારોને કે હા, જેડી વેન્સ નીકળી ગયા છે પાકિસ્તાન જવા માટે, પણ એવું થયું કે ઈરાન તરફથી કોઈ ડેલિગેશન આવ્યું જ નહીં વાતચીત માટે. અને ગઈકાલે એવું થયું કે ઇસ્લામાબાદ કોઈ પહોંચ્યું જ નહીં, કારણ કે એ લોકો એક સિગ્નલની રાહ જોઈ રહ્યા હતા. અમેરિકાના પ્રતિનિધિ મંડળમાં જેડી વેન્સ, પછી વિટકોફ અને કુશનર, આ તમામ લોકો હતા, પણ ઈરાન તરફથી કોઈ વાતચીત કરવા આગળ આવ્યું જ નહીં. અંતે એ રાહ જોઈને થાકી ગયા અને પછી એ લોકો અમેરિકા ન પહોંચ્યા. એટલે આ ગઈકાલે પણ જોરદાર એ લોકોની ફજીતી થઈ છે કે અમેરિકા વાતચીત કરવા રેડી છે, પણ સામેથી ઈરાન તરફથી કોઈ આવવા તૈયાર નથી. અને તમે જો જે ગઈકાલે એક પોસ્ટ ટ્રમ્પ તરફથી કરવામાં આવી કે ઈરાનની ગવર્મેન્ટમાં ફ્રેક્ચર છે, લોકોમાં અંદર તિરાડ પડી ગઈ છે, પણ તમે IRGC અને ઈરાન કેવી રીતે જવાબ આપે છે. તમે જો આ ઈરાનની એમ્બેસી છે સિરિયામાં, એ લોકોએ આ વિડીયોઝ મૂક્યા છે. IRGC એમણે ખુશમ શેર 4 જે મિસાઇલ છે, બેલિસ્ટિક મિસાઇલ, એનું પ્રદર્શન કર્યું. તો એમણે કહ્યું કે, અને આ જ્યારે સીઝ ફાયરની જાહેરાત થતી હતી એ પહેલા આ મેસેજ આપવામાં આવ્યો હતો. મિસાઇલ ઓન ઇટ્સ લોન્ચર ઓન ડિસ્પ્લે ઇન ડાઉનટાઉન Tehran's Inclab Square. This is one of the spots favored by Tehranians for holding rallies to show support for their leaders and brave armed forces since day one of the aggression. Tonight they had a special guest in attendance by the name of ખોરમશેર 4. આ ખોરમશેર મિસાઇલ એને લઈને આવવામાં આવી અને મેસેજ આપવામાં આવ્યો. તમે જુઓ એનો વિડીયો કે જ્યાં આ મિસાઇલને પ્રદર્શન માટે રસ્તા પર લાવવામાં આવી હતી અને મોટી સંખ્યામાં તહેરાનમાં લોકો રસ્તા પર આવ્યા અને IRGCને વધાવી રહ્યા છે. તમે જો કેટલી મોટી સંખ્યામાં તહેરાન સ્ક્વેર પર લોકો ત્યાં એકઠા થયા અને મિસાઇલ લાવવામાં આવીને તમે જુઓ
ટ્રમ્પ કહે છે કે આ લોકોની બેલિસ્ટિક મિસાઇલ કેપેસિટી પૂર્ણ થઈ ગઈ છે, પણ એ લોકો મેસેજ સતત આપી રહ્યા છે કે અમારી કેપેસિટી કેટલી છે. ને ગઈકાલે ઈરાની સ્ટેટ મીડિયા પર પણ IRGCના જે વડા છે એમના તરફથી પણ એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે હવે ઈરાનની જનતા નક્કી કરશે કે અમારે ક્યાં એટેક કરવાનો છે. જનતા જ્યાં કહેશે ત્યાં અમે મિસાઇલ ફેંકીશું. આવી વાત એટલે કે એક પબ્લિક સેન્ટિમેન્ટને પણ સાથે જોડવાનો પ્રયત્ન ઈરાન તરફથી કરવામાં આવ્યો છે. ઈરાન તરફથી અમેરિકાએ જે સીઝફાયરની જાહેરાત કરી, ઓફિશિયલ ઈરાન તરફથી આ સીઝફાયરને લઈ કશું જ કહેવામાં નથી આવ્યું. હા, યુએનમાં જે ઈરાનના એક એમ્બેસેડર છે એમના તરફથી એક વાત ચોક્કસથી કહેવામાં આવી કે જ્યાં સુધી બ્લોકેડ નહીં હટે સીઝફાયરની નેગોશિએશનની કોઈ વાત જ નથી. પણ ગઈકાલે એમના વિદેશ મંત્રી છે ઈરાનના સૈયદ અબ્બાસ અરાકચી, એમણે જ્યારે આ ટ્રમ્પે જાહેરાત કરી અને 2-3 કલાક પહેલા ટ્વીટ કર્યું હતું. એમણે શું કહ્યું? Blockading Iranian ports is an act of war and thus a violation of the ceasefire. એટલે કે તમે જે ઇરાનિયન પોર્ટ પર બ્લોકેડ કર્યું છે એ વોર ક્રાઇમ છે એવી વાત કરી અને સીઝફાયરનું તમે ઉલ્લંઘન કર્યું છે. Striking a commercial vessel and taking its crew hostage is an even greater violation. એટલે કે તમે એક કોમર્શિયલ જહાજ પર તમે એટેક કરો છો, એના ક્રૂ મેમ્બરને તમે તમારી અટકાયતમાં લો છો, તો એ એના કરતાં પણ મોટું ઉલ્લંઘન છે. સાથે સાથે આગળની વાત ખૂબ જ મહત્વની કરે છે અબ્બાસ અરાકચી. ઈરાન નોઝ હાઉ ટુ ન્યુટ્રલાઇઝ રિસ્ટ્રિક્શન. ઈરાન જાણે છે કે અમારી પર જે પ્રતિબંધ છે અને એને શૂન્ય કેવી રીતે કરવા, હાઉ ટુ ડિફેન્ડ ઇટ ઇન્ટરેસ્ટ, અમારા જે હક છે અથવા તો અમારી જે જરૂરિયાત છે એને કેવી રીતે આગળ લાવી અમે જાણીએ છીએ. એન્ડ હાઉ ટુ રેસિસ્ટ બુલિંગ, જે દાદાગીરી થઈ રહી છે એને પણ અમે કેવી રીતે અટકાવી શકીએ છીએ એ ઈરાન ભલીભતી જાણે છે. આ રીતનો મેસેજ વિદેશ મંત્રી આપે છે ને પછી 2-3 કલાક બાદ સીઝફાયરની જાહેરાત થઈ છે. અને આ દર્શાવે છે કે ઈરાન આ સ્થિતિમાં, અત્યારની સ્થિતિમાં કેટલું મજબૂત છે, કેટલી મજબૂતાઈથી આગળ વધી રહ્યું છે. હવે વાત કરીએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. આને લઈને જ ઘમાસાણ મચેલું છે. હવે ઈરાન તરફથી મોટો દાવો કરવામાં આવ્યો છે અને તમે જુઓ, સોશિયલ મીડિયા વોરફેર હોય કે પછી દુનિયાને મેસેજ આપવાની વાત હોય, ઈરાને કહ્યું છે કે જ્યારે પણ સીઝફાયરની વાત આવી તો ઈરાન એક રિસ્પોન્સિબલ કન્ટ્રી તરીકે આગળ આવ્યું છે. ઈરાને ક્યાંય કોઈ નિયમોનો ભંગ નથી કર્યો. સાથે સાથે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને પણ ડે 1 થી ઈરાને અને ઘણા બધા મેસેજ પણ એવી રીતે આપ્યા કે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફુલ્લી ઓપન છે, ફક્ત ને ફક્ત અમેરિકા અને એના સહયોગી દેશ માટે બંધ છે. કારણ કે ઈરાન હોય, ફ્રાન્સ, ચાઇના, આ તમામના, ભારતના આપણા જહાજો ત્યાંથી આરામથી નીકળતા હતા. અમેરિકાને ત્યાંથી મંજૂરી નથી. હવે એક યુનાઇટેડ નેશનના ચાર્ટર સાથે, નિયમો સાથે ઈરાન શું દાવો કરી રહ્યું છે સ્ટેટ ઓફ હોર્મુઝને લઈ. તમે જો એક મેપ એમણે રિલીઝ કર્યો છે અને સાથે સાથે શું કહેવામાં આવ્યું, આ મુંબઈમાં જ આવેલી ઈરાનની જે કોન્સ્યુલેટ છે એમના તરફથી આ મેસેજ આપવામાં આવ્યો છે. The Strait of Hormuz has no high sea in the narrow stretch. એટલે કે અહીંયા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે ત્યાં કોઈ આંતરરાષ્ટ્રીય એવો વિસ્તાર નથી કે જે આંતરરાષ્ટ્રીય વોટર બોડી ત્યાંથી નીકળતી હોય, એવી કોઈ સ્થિતિ નથી. અંડર ધ 1982 UN Convention on the Law of the Sea, each coastal state can claim up to 12 nautical miles of the territorial waters from its coastline. એટલે કે માની લો કે અહીંયા કોસ્ટલાઇન છે અને અહીંયાથી 12 નોટિકલ માઇલ જેટલો વિસ્તાર છે એ ઈરાન તેના પર દાવો કરી શકે છે એવી વાત કરી. ધીસ એપ્લાઇઝ ટુ બોથ ઈરાન એન્ડ ઓમાન. એટલે કે આ જે એરિયા છે સ્ટેટ ઓફ હોર્મુઝનો, એમાં ઓમાન અને ઈરાન બંને દાવો કરી શકે છે. એમાં બીજામાં શું લખે છે, બટ એટ ઇઝ ધ નેરોએસ્ટ પોઈન્ટ ધ સ્ટ્રેટ ઇઝ લેસ ધેન 24 નોટિકલ માઇલ્સ વાઇડ. દેટ મીન્સ ધ ટેરિટોરિયલ સી ઓફ ઈરાન એન્ડ ઓમાન ઓવરલેપ. એટલે કે આ જે ટેરિટોરિયલ સી છે ઈરાન અને ઓમાનનું એકબીજાને ઓવરલેપ કરે છે, લિવિંગ નો રૂમ ફોર ધ હાઈ સી. એટલે કે આંતરરાષ્ટ્રીય જે પાણી વહે છે એ અહીંયા આવતું જ નથી, કારણ કે ઈરાન ઓમાન બંને એકબીજાને ઓવરલેપ કરે છે. ધ એન્ટાયર વિડ ફોલ્સ અંડર ધેર લીગલ મેરીટાઈમ ઝોન્સ. એટલે કે યુએનનો પણ એક નિયમ બતાવી રહ્યા છે કે ભાઈ અહીંયા જે વ્યાખ્યા છે કે ભાઈ આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આખરે કોના કંટ્રોલમાં, તો એ ચાર્ટર એની નિયમ બતાવે છે કે આટલો 12 નોટિકલ માઇલ એરિયા જો એમાં આવતો હોય તો જે તે પ્રદેશનો કહેવામાં આવે છે કોસ્ટલાઇનનો, એના આધારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર અમે દાવો વ્યક્ત કરીએ છીએ. આ રીતની વાત છે. હવે જે હું વાત કરી રહ્યો હતો કે ટ્રમ્પે એવી કઈ રણનીતિ અપનાવી છે આ વખતે જેના કારણે ઈરાનને તે ક્લચમાં લઈ શકે છે. ટ્રમ્પે જોઈ લીધું કે કાઇનેટિક એક્શન કરીને અત્યાર સુધી તો કોઈ સફળતા નથી મળી, પણ હવે આર્થિક મોરચે ઈરાનને અત્યારે એને ક્લચમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. શું કહી રહ્યા છે ટ્રમ્પ? Iran does want the Strait of Hormuz closed. They want it open so they can make
$500 million a day, which is therefore what they are losing if it is closed. એટલે કે ટ્રમ્પ કહી રહ્યા છે કે ઈરાન અહીંયાથી દરરોજ $500 million ની આવક મેળવે છે અને એટલા માટે જ તેને બંધ કરવા નથી માંગતા. They only say they want it closed because I have it totally blocked. એટલે કે મેં એને સંપૂર્ણપણે બંધ કરી નાખ્યું છે. So they merely want to save face. People approached me 4 days ago saying, sir, Iran wants to open up the strait immediately, but if we do that, there can never be a deal with Iran. એટલે કે કેટલાક 4-5 લોકો મારી જોડે આવ્યા હતા અને એમણે કહ્યું કે ઈરાન આ સ્ટેટ ઓફ હોર્મુઝ ખુલ્લું કરવા માંગે છે પણ હું એને ઓપન નહીં કરું કારણ કે એનાથી ઈરાન એને આ રીતે ફાયદો મળી રહ્યો છે. એટલે ટ્રમ્પ કહી રહ્યા છે કે ત્યાંથી જેટલી પણ ઈરાનની જહાજો નીકળે અમે એને હટવા નહીં દઈએ કારણ કે સ્ટેટ ઓફ હોર્મુઝથી ઈરાન અહીંયાથી ફાયદો મેળવી રહ્યું છે. આગળ પણ ટ્રમ્પ લખે છે, Iran is collapsing financially. They want the Strait of Hormuz open immediately, starving for cash. એટલે કે ખૂબ જ કેશની જરૂરિયાત છે. Losing $500 million a day. Military and police complaining that they are not getting paid. એટલે કે ત્યાંની મિલિટરી હોય કે પછી પોલીસ ઈરાનની એ લોકોનો સમયસર પગાર થતો નથી. અમે જ એટલા માટે એને ફાઇનાન્શિયલી એને ક્લચમાં લઈ રહ્યા છે, ચોકઅપ કરી રહ્યા છે કે જેથી ત્યાં ઓર વિરોધ થાય, ઉગ્ર લોકો થાય અને પછી ત્યાં અમેરિકા તેના પર ધોંસ જમાવી શકે. અમેરિકા તરફથી વધુ એક મોટું પગલું પણ ઉઠાવવામાં આવ્યું છે. ઇકોનોમિક ફ્યુરી એમણે લોન્ચ કર્યું છે સ્પેશિયલ ઈરાન માટે. શું કહેવામાં આવ્યું? Today is a part of economic fury. Treasury's Office of Foreign Assets Control is sanctioning 40 targets for the involvement in helping the Iranian regime obtain weapons. એટલે કે જે લોકો ઈરાનની એ રિજીમને મદદ કરે છે હથિયારો માટે એ લોકોના પર પ્રતિબંધ લાગી રહ્યા છે. As the regime attempts to reconstitute its production capacity, the United States will continue to deplete Iran's ballistic missile inventories. એટલે કે ઈરાન જો બેલેસ્ટિક મિસાઇલના પ્રોડક્શન માટે જો આગળ વધી રહ્યું છે તો અમે સતત એને અટકાવતા રહીશું. એટલું જ નહીં પરંતુ જેટલા પણ લોકોએ ડ્રોન બનાવવાની વાત હોય કે પછી મિસાઇલ બનાવવાની વાત હોય, જેટલી પણ ઇલીગલ એક્ટિવિટી થઈ રહી છે, જેટલા પણ લોકો ઈરાનને મદદ કરી રહ્યા છે એ આખો જે પૈસાનો ફ્લો છે એના પર અમેરિકાની નજર છે. તમે જો એમના સેક્રેટરી છે ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેન્સેટ, એમના તરફથી જ આ વાત કહેવામાં આવી છે. એટલે કે આ વખતે હવે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે જેટલા પણ ઈરાન પાસે પૈસા જઈ રહ્યા છે, જે પણ ચેનલથી એ બેકડોર ચેનલ હોય કે ઓનલાઈન ઓફલાઈન, એ તમામ ચેનલ પર અમેરિકા અત્યારે નજર રાખીને બેઠું છે. ઇલીગલ પૈસા કોઈ પણ ઈરાન પાસે ન જાય એ માટે અત્યારે અમેરિકા ધ્યાન રાખીને બેઠું છે. હવે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના જે પ્રાઇસ છે સતત ઘટી રહ્યા છે. એના પર ઈરાને ફરી એકવાર તંજ કસ્યો છે કે ભાઈ એક આખો ગ્રાફ બતાવવામાં આવ્યું કે કેવી રીતે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના પ્રાઇસ દર વખતે ઘટે છે કારણ કે ટ્રમ્પ એ રીતના સ્ટેટમેન્ટ આપવામાં આવતા હોય છે એમના તરફથી. ઈરાનની જે એમ્બેસી છે બલ્ગેરિયા, એમના તરફથી આખો આ ચાર્ટ આપવામાં આવ્યો કે 9 માર્ચ હોય, 16 માર્ચ, 19 માર્ચ, 31 માર્ચ, 13 એપ્રિલ કે પછી છેલ્લે 21 એપ્રિલ, અલગ અલગ આવા સ્ટેટમેન્ટ પોઝિટિવ આપે છે ટ્રમ્પ. એના કારણે કારણ કે એમની પાસે બીજો કોઈ રસ્તો નથી, યુદ્ધ તે જીતી શકતા નથી, એટલા માટે જ આ રીતે પ્રાઇસને તે કંટ્રોલમાં કરે છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ગઈકાલે એક મહત્વનું એક ટ્વીટ કરવામાં આવ્યું કોઈ બીજા એકાઉન્ટનું. ઇયાલ યાકોબોય કરીને એક વ્યક્તિ છે, એમણે લગભગ 6 યુવતીઓના ફોટો એમણે મૂક્યા અને એમાં કહેવામાં આવ્યું કે ઇસ્લામિક રિપબ્લિક ઇઝ પ્રિપેરિંગ ફોર હેંગ 8 વુમેન. 8 છોકરીઓના ફોટો છે. દાવો થયો કે ઈરાન આ 8 મહિલાઓને ફાંસી આપવા જઈ રહી છે અને એને પછી ટ્રમ્પે રિટ્વીટ કર્યું. ટ્રમ્પ કહી રહ્યા છે, ટુ ધ ઇરાનિયન લીડર્સ who will soon be in negotiation with my representative, I will greatly appreciate the release of this woman. ટ્રમ્પ કહી રહ્યા છે કે અમે જ્યારે નેગોશિએશન ટેબલ પર આવીશું ત્યારે આ 8 મહિલાઓને છોડવામાં આવે એ પણ એક અમારી ડિમાન્ડ રહેશે. I am sure they will respect the fact that you did so. Please do them no harm. Would be great start to our negotiation. એટલે કે જો 8 મહિલાઓને તમે છોડી દેશો તો પછી આપણા નેગોશિએશન માટે એક સારી બાબત રહેશે. જો કે આ દાવાને ઈરાને ફગાવ્યો છે. ઈરાને કહ્યું કે આમાંથી તમામ ઘણી બધી મહિલાઓ છૂટી પણ ગઈ છે, ઘણી બધી મહિલાઓને જેલમાં રાખવામાં આવી છે. આ એ મહિલાઓ છે જ્યારે જાન્યુઆરી ડિસેમ્બર મહિનામાં જ્યારે ઈરાનમાં પ્રદર્શન થયા હતા, આ તમામ મહિલાઓ તેની આગેવાની કરી રહી હતી અને એમને અત્યારે જેલમાં નાખવામાં આવી છે. જો કે એમને ફાંસી આપવામાં નથી આવી એવો દાવો કરવામાં આવી રહ્યો છે. હવે યુએઈ તરફથી શું મેસેજ આપવામાં આવી રહ્યો છે એ જાણવો પણ ખૂબ જ મહત્વનો છે. યુએઈ તરફથી જે મેસેજ મળી રહ્યો છે, સિનિયર UAE official Reem Al Hashmi on Iran.
એ કહી રહ્યા છે કે વી આર એવરીથિંગ ધેટ દે આર નોટ. અમે ઈરાન અમારી જોડે ક્યાંય અમારી પરીક્ષા શું કહેવાય અમારી કમ્પેરિઝનમાં નથી. વી યુઝડ અવર ઓઇલ વેલ્થ ટુ બિલ્ડ એન ઇકોનોમિક પાવર હાઉસ. એટલે કે યુએઈ કહી રહ્યું છે કે અમને જે ઓઇલ વેલ્થ મળી એનાથી અમે ઇકોનોમિક પાવર હાઉસ બન્યા છે. અને એ લોકોએ શું કર્યું? ઈરાને ન્યુક્લિયર પ્રોગ્રામ્સ, મિસાઇલ, ડ્રોન અને પ્રોક્સી તૈયાર કર્યા. વી બીકેમ અ રિસ્પોન્સિબલ ગ્લોબલ પ્લેયર. યુએઈ એક રિસ્પોન્સિબલ ગ્લોબલ પ્લેયર બન્યું છે, જ્યારે કે ઈરાન કે જેને તમામ લોકો ધુતકારી રહ્યા છે એવી વાત પણ ઈરાન તરફથી માફ કરશો યુએઈ તરફથી કરવામાં આવી છે. તમે જો એમના ઓફિશિયલ એમના જે ત્યાંના લીડર છે એ એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે આ વાત કરી હતી. સમજી શકાય છે કે યુએઈ અને ઈરાનના સંબંધો અત્યારે ક્યાં જઈ રહ્યા છે. યુએઈના લગભગ 28 જેટલા એવા એરિયા છે કે જ્યાં ટાર્ગેટ કરવામાં આવ્યા એવો પણ દાવો થયો. અને હવે આવીએ આપણા રક્ષામંત્રી રાજનાથ સિંહ, એમના તરફથી ભારત આખરે અત્યારે કઈ સિચ્યુએશનમાં છે એ પહેલી વાર ભારત તરફથી આપણા રક્ષામંત્રી તરફથી આ નિવેદન આપવામાં આવ્યું છે. જ્યારે એ જર્મનીમાં હતા એમને પૂછવામાં આવ્યું રાજનાથસિંહને બર્લિનમાં કે આખરે મિડલ ઇસ્ટમાં શાંતિ માટે ભારતના શું પ્રયત્નો છે, શું ભારત શાંતિની ભૂમિકા ભજવી શકે છે કે કેમ, સાથે સાથે સ્ટેટ ઓફ હોર્મુઝને યુરોપિયન યુનિયન સાથે ભારત આખરે ક્યાં છે, એને લઈ રાજનાથસિંહે ખૂબ જ ચતુરાઈપૂર્વક જવાબ આપ્યો છે. પત્રકારો જ્યારે રાજનાથસિંહને સવાલ પૂછ્યો કે ભાઈ ભારત આખરે આ પરિસ્થિતિમાં ક્યાં છે, રાજનાથસિંહે શું કહ્યું એ પણ તમે સાંભળી લો. भारत ने कोशिश भी की है अपनी तरफ से, लेकिन आप जानते हैं कभी कभी कहीं कोई क्राइसिस चल रही होती है अथवा कहीं कोई समस्या रहती है ना, सबका एक समय हुआ करता है. हो सकता है कि कल का वो समय आ जाए कि जबकि भारत उसमें अपना रोल प्ले करे, उसको सक्सेस भी हासिल हो जाए. इस पॉसिबिलिटी को भी रूल आउट नहीं किया जा सकता. प्रधानमंत्री जी ने दोनों लोगों से अपील की कि युद्ध बंद होना चाहिए और बहुत ही संतुलित अप्रोच, बहुत ही बैलेंस्ड अप्रोच हमारी प्राइम मिनिस्टर की है डिप्लोमेटिक मामलों में, इन सब सारी चीज़ों में. उन्होंने कोशिश किया, रशिया से जब मिले थे मिस्टर पुतिन प्रेसिडेंट से भी, उनसे भी कहा था, और यूक्रेन के भी उससे भेंट हुई थी प्रेसिडेंट से, उनसे भी दोनों लोगों से कहा था, आग्रह किया है, उन्होंने अपील की है. और एक बार मिस्टर ट्रम्प साहब से भी जब भेंट हुई थी तो उनसे भी इस बारे में चर्चा की थी कि हल निकलना चाहिए. तो कोशिश है. એટલે રાજનાથસિંહે કહ્યું કે બંને દેશ વચ્ચે શાંતિ સ્થપાય માટે ભારતે પ્રયત્નો કર્યા છે. સાથે સાથે સ્ટેટ ઓફ હોર્મુઝને લઈ શું કહેવું છે એ સવાલ પૂછાયો ત્યારે પણ अब देखिए इसका कोई एकदम बिल्कुल सटीक जवाब नहीं है कि कैसे डिपेंड कर सकते हैं, लेकिन भारत जिस तरीके से चल रहा है, आपने देखा होगा कि स्टेट ऑफ हार्मुज में दुनिया के किसी देश की शिप नहीं निकल पा रही थी. यदि शिप 7-8 निकल पाई तो केवल और केवल भारत की निकल पाई. यह है भारत की. और आज भी, कल भी, आप मैंने इसके बाद भी जो भी डेवलपमेंट्स होंगे आप देखेंगे कि ऐसा नहीं कि अमेरिका भारत को दुश्मन मानता हो और ईरान ने भी भारत को अपना दुश्मन मान लिया. नहीं, बहुत ही बैलेंस्ड अप्रोच जो है भारत की रही है. ओके सर, थैंक यू सर. और यही बैलेंस रहेगी. તો એકદમ બેલેન્સ એપ્રોચ ભારતનો છે જે સ્પષ્ટતા રક્ષામંત્રી તરફથી કરવામાં આવી. બે મહત્વની બાબત એમણે કહી છે કે એવું નથી કે ભારત આમાં ક્યાંય નથી. ભારતે ઈરાન સાથે પણ વાત કરી, અમેરિકા સાથે પણ વાત કરી અને શાંતિ માટે પ્રયત્ન કરવામાં આવ્યો. એમણે કહ્યું કે ક્યારેક એવું પણ બની શકે કે મીડિયેશનની ભૂમિકા જો જરૂર પડે તો ભારત એમાં આવશે, એનો અવકાશ છે, એનો સ્કોપ છે. સાથે સાથે ભારત જાણે છે કે એના હિત ક્યાં છે. અત્યારે આપણી પ્રાથમિકતા એ છે કે ત્યાંથી મિડલ ઇસ્ટમાંથી જે ઓઇલ આવે છે, ગેસ સપ્લાય આવે, સપ્લાય ચેન ન ખોરવાય, આપણને પર્યાપ્ત જથ્થો મળી રહે એ માટેના પ્રયત્નો અત્યારે ભારતના છે. શાંતિની વાત સાથે પણ ભારત આગળ વધી રહ્યું છે એ અત્યારે સ્પષ્ટતા રક્ષા મંત્રી તરફથી કરવામાં આવી. હવે તમે જો મેં જ હમણાં વાત કરી કે આખરે શું ડોનાલ્ડ ટ્રમ્પના મનમાં કોઈ બીજી ચાલ ચાલી રહી છે. સવાલ એટલા માટે થાય કારણ કે આ ફ્લાઇટ રડાર 24 નો ડેટા એમ કહે છે કે અમેરિકાનું એક ત્રીજું યુદ્ધપોત, ઓલરેડી 2 યુદ્ધપોત તો અરેબિયન સીમાં છે જ. એક છે યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડ, બીજું છે અબ્રાહમ લિંકન, એ મોટા યુદ્ધપોત છે. હવે ત્રીજું યુદ્ધપોત આવી રહ્યું છે જેનું નામ છે યુએસએસ જ્યોર્જ H.W. બુશ એરક્રાફ્ટ કેરિયર, કે જે અરેબિયન સીમાં પહોંચી રહ્યું છે અને લગભગ થોડા દિવસોમાં તે પહોંચી જશે. એનું આ ટ્રેકિંગ બતાવવામાં આવી રહ્યું છે કે જે લગભગ 3 થી 5 દિવસમાં મિડલ ઇસ્ટમાં પહોંચી જશે અને એ કન્ફર્મ ન્યૂઝ છે. અત્યારે તે કેન્યા આસપાસ ત્યાં પહોંચ્યું છે, તાન્ઝાનિયા અને કેન્યાની આસપાસ, એના કોસ્ટની નજીક
પણ એટલે સવાલ એ થાય કે આટલા મોટા યુદ્ધપોત અહીંયા બોલાવવાની જરૂરિયાત આખરે કેમ પડી? શું કોઈ એવા ઓપરેશન થવાના છે? કારણ કે ઓલરેડી મિડલ ઇસ્ટમાં અમેરિકાના સૈનિકોની સંખ્યા ખૂબ વધી રહી છે. એક બાજુ સીઝ ફાયરની વાતો કરી, પણ પહેલાથી એમના ત્રિપોલી, યુએસએસ ત્રિપોલી પણ ત્યાં છે, અબ્રાહમ લિંકન પણ ત્યાં છે, ગેરાલ્ડ આર ફોર્ડ પણ ત્યાં છે, અને હવે જ્યોર્જ H.W. બુશ એ પણ ત્યાં પહોંચી રહ્યું છે. આખરે એની પાછળ અમેરિકા શું હવે એક ટાઈમ એટલે કે સમય લઈ રહ્યું છે અત્યાર સુધીમાં જે 40 દિવસમાં જે નુકસાન થયું એની ભરપાઈ થઈ જાય, એમનું જે ડિફેન્સ સિસ્ટમ છે મજબૂત થઈ જાય, ઇન્ટરસેપ્ટર આવી જાય, મિસાઇલ સિસ્ટમ આવી જાય, અને પછી એક સાથે જે ખર્ગ આઇલેન્ડને કેપ્ચર કરવાની વાત હતી. કારણ કે આ ટ્રમ્પ છે. ટ્રમ્પના વિશે આપણે જાણીએ તો પાછલા વર્ષે જ્યારે ઈરાન પર એટેક થયો હતો એ સમયગાળા દરમિયાન પણ કોઈ નહોતું જાણતું કે આ રીતે ઈરાન પર એટેક થઈ જશે. પણ અચાનક ટ્રમ્પ એ G7 સમિટ ટૂંકાવીને પરત આવી ગયા. પછી એમણે એ આદેશ આપી દીધા અને રાતોરાત ઈરાન પર એટેક થઈ ગયો હતો શાંતિની વાતો વચ્ચે. હમણાં જ્યારે અયાતોલા ખામેનીની હત્યા થઈ ગઈ, 26 તારીખે પણ છેલ્લી બેઠક થઈ હતી, ઓમાનના વિદેશ મંત્રી પણ હતા, યુકેના જે NSA છે એ પણ હાજર હતા, ઈરાનના વિદેશ મંત્રી પણ બેઠકમાં હાજર હતા, અને પછી 2 માર્ચે બેઠક મળવાની હતી. વિચારો, 2 માર્ચે બેઠક મળે એ પહેલા 28 તારીખે હુમલો થઈ ગયો શાંતિની વાતો વચ્ચે. એટલે અત્યારે ભલે શાંતિ કહેવામાં આવતી હોય પણ એ શક્યતાને નકારી શકાય એમ નથી કે અમેરિકા અને ઇઝરાયલ કોઈ પણ સમયે એટેક કરી શકે છે. એ વાત અત્યારે કન્ફર્મ છે. સાથે સાથે હવે ઓન ધ લાઇટર નોટ કે ઈરાન AI વિડીયોની મદદથી કેવી રીતે અમેરિકાની મજાક ઉડાવે છે, એમાં એ વાતો નક્કી છે કે સોશિયલ મીડિયાની વોરમાં અમેરિકાને ઈરાને હરાવ્યું છે, બરાબરનું એને ધોયું છે. કારણ કે અને એનો સ્વીકાર ડોનાલ્ડ ટ્રમ્પ પોતે કહી ચૂક્યા છે કે મારું એડમિનિસ્ટ્રેશન તંત્ર એટલું નબળું થયું કે 93% મારી નેગેટિવ પબ્લિસિટી સોશિયલ મીડિયા પર થાય છે. દાવો પણ ટ્રમ્પે કર્યો હતો. વધુ એક સીઝ ફાયરને લઈ AI વિડીયો બનાવવામાં આવ્યો છે ઈરાન તરફથી. ઈરાન એમને તમે જો વિડીયો એમણે શું બતાવ્યું છે કે આખરે નેગોશિએશનની વાત હતી ને પછી સીઝ ફાયરની વાત કેવી રીતે આવી, કેવી રીતે એ મેસેજ આપવામાં આવ્યો ઈરાન તરફથી. તમે જો આ વિડીયોમાં કે આ નેગોશિએશન ટેબલ રેડી થઈ ગયું છે અમેરિકા તરફથી. તમે જો ડોનાલ્ડ ટ્રમ્પ, JD વેન્સ, કુશનર અને વિટકોફ બેઠા છે. સામે બધી જ ખુરશીઓ ખાલી છે, એટલે કે ઈરાન નેગોશિએશન ટેબલ પર આવવા તૈયાર જ નથી. ટ્રમ્પ, અમેરિકા આ તૈયાર છે, તત્પર છે નેગોશિએશન માટે. હવે તમે વિડીયોમાં જુઓ. ટ્રમ્પ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે નેગોશિએશન માટે ઈરાનના લોકો આવે. ઈરાનના કોઈ લોકો આવતા જ નથી. જો ઈરાન નહીં આવે તો અમે એમના પર બોમ્બ વર્ષા કરીશું 2000 વર્ષ પછી. પછી એક મેસેજ આવે છે, ટ્રમ્પ શટઅપ. આવી વાત ઈરાને એમણે મેસેજ મોકલાવ્યો. પછી શું ટ્રમ્પ નિર્ણય લેશે? એટલે હું સીઝ ફાયર એક્સટેન્ડ કરી રહ્યો છું પાકિસ્તાનની રિક્વેસ્ટથી. એટલે આ રીતનો મેસેજ ટ્રમ્પ આપે છે, ઈરાન આપી રહ્યું છે. આ રીતની મજાક સતત ઉડાવવામાં આવી રહી છે. પણ ગમે તે હોય, ડોનાલ્ડ ટ્રમ્પ એ પોતે પણ સેલ્ફ મેડ છે. એવું નથી કે એમને એમાં એ બુદ્ધિ નથી, પણ જે રીતના નિર્ણય લે છે એના કારણે ચર્ચામાં આવતો હોય છે. શું અને બીજી હમણાં ચર્ચા એ પણ થઈ કે એક સમય આવ્યો હતો કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ન્યુક્લિયર કોડ એ માંગી રહ્યા હતા. જો કે એનું કન્ફર્મેશન નથી, પરંતુ લેરી જેન્સન છે, CIA એ મોટા અધિકારી, એમણે આ દાવો કર્યો છે. અમેરિકાની મીડિયા પણ આ ચલાવી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ કે જેમણે ન્યુક્લિયર કોડ્સ મંગાવ્યા હતા, જો કે પછી ચીફ ઓફ સ્ટાફે એમને અટકાવ્યા હતા. આ વાતમાં હવે કેટલી તથ્યતા છે ખબર નહીં, પણ જ્યારે જે તે સમયગાળા દરમિયાન એક ઓપરેશન અમેરિકા ચલાવ્યું હતું, એમના જ્યારે એ પાયલોટ ત્યાં ફસાઈ ગયા હતા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે ન્યુક્લિયર કોડ માંગ્યા હતા. એમણે એ ડિમાન્ડ કરી હતી, જો કે એમને અટકાવવામાં આવ્યા. પણ બની શકે છે, કારણ કે ટ્રમ્પે આવી વાત ઘણીવાર કહી છે કે હું ઈચ્છું તો 2 સેકન્ડમાં ઈરાનને તબાહ કરી શકું છું. એવી વાત અગાઉ પણ એ કરી ચૂક્યા છે. પણ એક વાત નક્કી છે કે આ જે ઝોન છે એમાં આવનારા સમયમાં કોઈ પણ ઘમાસાણ મચી શકે છે, એ વાત નક્કી છે. કારણ કે અહીંયા જે બ્લોકેડ કરવામાં આવ્યું છે અમેરિકા તરફથી, આ જે અહીંયા જે સ્ટેટ ઓફ હોર્મુઝ છે જેને બ્લોકેડ કર્યું છે ઈરાને, ઈરાન અહીંયાથી જેટલા પણ શિપ પસાર થાય અથવા તો એક્ઝિટ નીકળે એની જવાબદારી ઈરાને લઈ લીધી છે. ઈરાન કહ્યું કે અમને ટોલ આપો, અમે જે કહીએ રૂટથી, એટલે કે એનો જવા માટેનો રૂટ અલગ છે ને આવવા માટેનો રૂટ એ બનાવ્યો છે. અને
અમેરિકાએ શું સ્ટ્રેટેજી અપનાવી? મિરર એટેક કર્યો છે. અમેરિકાએ પણ આખો એરિયા અહીંયા બ્લોક કરી નાખ્યો છે. અહીંયા અબ્રાહમ લિંકન પણ છે, યુએસએસ ત્રિપોલી પણ છે, એમને વોરશિપ છે. જેટલા પણ જહાજો નીકળે ઈરાનના એને અમેરિકા અટકાવી રહ્યું છે ને આ માટે જ બંને વચ્ચે તનાતની પણ થતી હોય છે. દાવો થાય છે કે ઘણા બધા જહાજ અટકાવવાનો પ્રયત્ન થયો, એટલે કે સ્ટેટ ઓફ હોર્મુઝ પણ બ્લોક છે, અહીંયાથી બહાર જવાનો રસ્તો પણ બંધ છે. એટલા માટે ભારત જતા જે શિપ છે એ પણ એમાં વિક્ષેપ આવી રહ્યો છે. સાથે સાથે ચાઇના માટે જતા જહાજોએ એમાં વિક્ષેપ આવી રહ્યો છે. હવે એવું નથી કે ભાઈ આના કારણે ફક્ત ને ફક્ત ઈરાનને જ નુકસાન થતું હોય. અહીંયા જે બ્લોકેડ થયું છે અને આપણે તમે જોયું છે કે કોલેટરલ ડેમેજ થતું હોય છે, કે આની અસર મિડલ ઇસ્ટમાં પણ થઈ રહી છે. કારણ કે જો અહીંયા બ્લોકેડ થઈ જાય, ઈરાને કહ્યું છે કે અમારા જહાજ નહીં નીકળે તો પછી અમે સાઉદી અરેબિયા, યુએઈ એ તમામને પણ નુકસાન પહોંચાડીશું. પણ સાઉદી અરેબિયાએ પોતે એક જે પાઇપલાઇન છે એની મદદથી એ લોકો ઓઇલ અહીંયાથી રેડ સીમાં મોકલે છે, એક એવી વાત પણ છે. યુએઈ પણ એ સ્ટ્રેટેજી સાથે આગળ ચાલી રહ્યું છે. પણ અહીંયા જે પાઇપલાઇનની મદદથી એ જે ઓઇલ નીકળે છે એ લગભગ 2 થી 3 મિલિયન જેટલું જ છે. સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી જાય છે રોજે રોજ એ લગભગ 9 મિલિયન જેટલું જે નુકસાન થઈ રહ્યું છે એ આંકડો ખૂબ જ મોટો છે. એટલે કે ભલે અત્યારે પાઇપલાઇનનો સહારો લેવામાં આવતો હોય, પણ જ્યાં સુધી ફૂલ્લી સ્ટેટ ઓફ હોર્મુઝ ઓપન નહીં થાય એની અસર આખા રીજનમાં રહેશે. પછી ઈરાન હોય કે પછી અમેરિકાના સહયોગી, એક વાત નક્કી છે. પણ જે રીતે આમાં કાવા દાવા કરવામાં આવી રહ્યા છે સામે એક વાત નક્કી છે કે આવનારા સમયમાં કોઈ ઘમાસાણ થવાની પૂરેપૂરી શક્યતા છે. કારણ કે અમેરિકા, ટ્રમ્પે ભલે શાંતિની વાત, સીઝફાયરની વાત કરી હોય, પણ એક શક્તિ એકઠી તો કરી જ રહ્યા છે. એમના યુદ્ધપોત કેરિયર ત્યાં અરેબિયન સીમાં પહોંચી રહ્યા છે. આખરે શું દર્શાવે છે? મિડલ ઇસ્ટમાં સતત અમેરિકાની સેનાની તૈનાતી વધી રહી છે. ઈરાન તરફથી પણ સતત ગઈકાલે આપણે જોયું હતું કે એની બેલેસ્ટિક મિસાઇલ કેપેસિટી સતત વધારી રહ્યું છે. ચાઇના એને અલગ અલગ એવા કેમિકલ આપે છે ડબલ યુઝના, કે જેનાથી એ બેલેસ્ટિક મિસાઇલનું ઉત્પાદન તે વધારી શકે. એની સાથે સાથે બેકગ્રાઉન્ડમાં ઘણા બધા દેશ છે. રશિયા, ચાઇના એ ઈરાનને મદદ કરે છે. એમાં તુર્કી પણ હવે એડ થઈ ગયો છે, ઓમાન પણ એડ થઈ રહ્યું છે. અમેરિકાની સાથે અત્યારે લગભગ કોઈ દેશ નથી ઇઝરાયલ સિવાય, પણ બેકડોરમાં સાઉદી અરેબિયા, યુએઈ એ તો એમની સાથે છે. એટલે એક આવો ફ્રન્ટ તો છે. પણ હવે અત્યારે સીઝ ફાયરની વાર્તા વચ્ચે નેગોશિએશન ટેબલ પર ઈરાન આવશે કે કેમ, અને આ નેગોશિએશનની વચ્ચે જે બ્લોકેડ થયેલું છે, જો યુદ્ધ એ સમુદ્રની અંદર જે બ્લોકેડ કરવામાં આવ્યું છે ત્યાં કોઈ આમને સામને મિસાઇલ ફેંકાઈ અથવા તો માથાકૂટ થઈ, કોઈ યુદ્ધ જહાજ પર નુકસાન થયું, તો પછી આ એગ્રેશન વધારે થવાનું છે. એ વાત નક્કી છે. જોઈશું કે અરેબિયન સીમાં ત્યાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં કોઈ ત્યાં ઘમાસાણ મચે છે કે પછી આ બધું શાંત થાય છે. ગમે ત્યારે જાહેરાત થાય કે બ્લોકેડ હટી ગયું, અથવા તો પછી એક મોટા યુદ્ધની જાહેરાત પણ થઈ શકે છે. ઘણું બધું અપડેટ આવી રહ્યું છે. તમામ બાબતો આવી રીતે જ ટ્રેક કરતા રહીશું, તમારા સુધી આવી રીતે જ વિગતો પહોંચાડતા રહીશું. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.